નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા ગઢવી। લોકશાહીમાં કાળી ટીલી સમાન અને શર્મસાર કરતો એવો કિસ્સો જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ થોડા દિવસે સર્ય જાહેરમાં કોઈ પણ પ્રકારના કાયદાના ભય વગર અહિંસાને નેવે મૂકી અને લાકડીઓ અને પથ્થરો વડે જાહેર રસ્તાઓ ઉપર આતંક મચાવતા જોવા મળ્યા, કહી શકાય એવું। વાતમાં એવું છે કે રાહુલ ગાંધીએ વિપક્ષ નેતા તરીકેનું પહેલું નિવેદન આપ્યું, જેમાં નરેન્દ્ર મોદી સમગ્ર હિન્દુ સમાજ નથી, ભાજપ સમગ્ર હિન્દુ સમાજ નથી, હિન્દુ ભય નથી ફેલાવતા અને ભાજપ ભય ફેલાવે છે, એવા પ્રકારનું નિવેદન તેમણે આપ્યું। હવે આના પર રાજ્ય સહિત અમદાવાદમાં પણ તેનો પડઘો પડ્યો છે। કોંગ્રેસ ભવન પર ભાજપના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા, જેમાં પથ્થરમારો થયો અને કાર્યકરો ઘાયલ પણ થયા, સાથે જ પોલીસ જવાનો પણ ઈજાગ્રસ્ત થયા હતા। હવે આમને સામને જ્યારે નેતા, હવે મને એ નથી સમજાતું કે આમને નેતા કહેવા કે પછી ગુંડા કહેવા, કાયદાના સરેઆમ ધજાગરા ઉડ્યા। શું નેતાઓને પણ લોકતંત્રમાં વિરોધ કેમ થાય એ નથી ખબર, નથી આવડતું? જો પક્ષ કે પછી વિપક્ષ આમ ગુંડાગર્દી કરશે તો સામાન્ય લોકો ક્યાં જશે? આ કાર્યકરો અને નેતાઓનું શું સાંભળશે આવા લોકોના પ્રશ્નો? આજ મુદ્દે કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું। ભારતીય જનતા પાર્ટીમાંથી નિલેશભાઈ સોલંકી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસમાંથી અશોકભાઈ પંજાબી જોડાઈ ચૂક્યા છે અને રાજકીય વિશ્લેષક કાનાભાઈ બાટવા પણ આપણી સાથે ઉપસ્થિત છે। તમામ મહાનુભાવોનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં। નિલેશભાઈ, રાહુલ ગાંધીએ વિપક્ષ નેતા તરીકેની પહેલું પોતાનું ભાષણ કર્યું છે અને એ ભાષણમાં જ ભડકો થઈ ગયો છે। પડઘા ગુજરાત પર પડ્યા છે અને કોંગ્રેસ ભવન પર કોંગ્રેસ અને ભાજપના જે કાર્યકર્તાઓ અને નેતાઓ છે તે આમને સામને આવ્યા અને રીતસરની ગુંડાગર્દી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા। આ કેટલું ઉચિત લોકશાહીમાં? જી લખમાજી નમસ્કાર। ક્યારેય કોઈ પણ હિંસક બનાવ ઘટના કોઈ પણ બને છે તો ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા અને એની નિંદા કરે છે, વખોડે છે। આપણે જોયું છે કે ગઈકાલના સંસદમાં જે શ્રી રાહુલ ગાંધીજીએ, આપણે કદાચ એવું માનીએ કે 2004થી એમની કારકિર્દી કદાચ એ પોલિટિકલમાં જોડાયા અને છેલ્લા 10 વર્ષથી આપણે જોયું હશે કે એમની હિન્દુ માન્યતા વિરોધી એક માનસિકતા થઈ ગઈ છે, હિન્દુ પરંપરા વિરોધી થઈ ગયા છે। એ કદાચ આપણે એવું વિચારીએ કે ભાઈ ભારતમાં હિન્દુની જે વિચારધારા હોય છે એના સતત વિરોધ કરતા જાય છે, વારંવાર વિરોધ કરતા જાય છે। આપણે જોયું છે કે ભાઈ એવા ભારત જોડો કે એમને શરૂઆત કરી હતી અને એક પાદરી સાથે પણ બેઠાને હિન્દુ વિરોધી કઈ રીતે એને વધારે પ્રોત્સાહન મળે એની પણ ચર્ચા કરી હતી। ગઈકાલે આપણે જોયું કે શ્રી નરેન્દ્ર મોદીજીને કહ્યું કે ભાઈ એ હિન્દુ નથી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હિન્દુ નથી। તો હું એમને પૂછવા માંગીશ કે શ્રી રાહુલ ગાંધીજીની માતાજી ક્રિશ્ચિયન ધર્મ પાળે છે તો શું એ પોતે હિન્દુ છે? હું પૂછવા માંગીશ। આપણે જોયું છે કે ઘણી જગ્યાએ આપણે એમને માત્ર ઇલેક્શન આવે તો ખાલી પેલી માળાઓ પહેરે કે આ તે હોય। તમે હિન્દુને વારંવાર અપમાનિત કરશો માત્ર ને માત્ર એક પોલિટિકલ રોટલા શેકવા માટે। એક હિન્દુની લખમાજી એક લાગણી દુભાઈ છે। અયોધ્યા હાર્યા કેમ? અયોધ્યા ભાઈ લોકસભા સીટ છે જ નહીં, પણ માત્ર હિન્દુની એક લાગણી એને ઠેસ પહોંચાડવા માટે એમને કદાચ હિન્દુની કંઈક વાત આવે છે, હિન્દુત્વની વાત આવે છે તો એમને એક એલર્જી થઈ જાય છે। આપણે જોયું ગઈકાલે ભાઈ ભારતીય જનતા પાર્ટીએ તો જે કામ કરવાના છે તો કર્યા જ છે, પણ એમને હિન્દુ વિરોધી કામ કરવાથી એમને એક સમાજના વોટ મળે છે। આ વોટ માટે તમે આ રાજનીતિ કરી રહ્યા છો। માત્ર ને માત્ર હિન્દુ પરંપરા, હિન્દુત્વ, સનાતન। આપણે જોયું છે સ્ટાલિનના દીકરાએ વાત કરી હતી, ખડગેજીના દીકરાએ પણ વાત કરી હતી, કાલે રાહુલજી પણ બોલ્યા। એટલે હિન્દુથી આ લોકો કેમ આટલા બધા વિરોધ કરવા પ્રેરાયેલા છે ખબર નથી પડતી કે હિન્દુ તમને હિન્દુ જ કૂચે છે। ભારત આપણે હિન્દુત્વ આપણે જોયું હશે કે આખું ભારત સનાતની છે, આપણે હિન્દુ સાથે આપણે એક ખંડ કહેવાય છે કે એનું હિન્દુ જે નામ છે એ હિન્દુઓના એક સાગર ઉપરથી પડેલું છે અને હિન્દુત્વ એમના માટે જો એલર્જીનું આવું એક કારણ બનતું હોય
તો બહુ જ જી એ નિલેશભાઈ, હવે દુઃખદ છે. આપણે એ સમજી લીધું કે આ ભાઈ હિન્દુના વિરોધી છે અને એમને હિન્દુ નથી ગમતા, તો પછી આજે જે અમદાવાદમાં થયું એનું તમે શું જવાબ આપશો મને? હું વખોડું છું બેન, આવી કોઈ પણ ઘટના બને છે સામે પ્રતિકાત્મક રીતે આંદોલન કરી શકાય છે, આંદોલન કરી શકાય છે પોલીસ પ્રોટેક્શન સાથે, પણ કઈ જગ્યાએથી શું થયું મેં કદાચ આખી ઘટના આપણા ત્યાં ટીવી સ્ટુડિયોમાં સીધો પહોંચ્યું એટલે મેં જોયું નથી, પણ આપણા મંતવ્યના અહેવાલ મેં જોયા ડિસ્પ્લેમાં તો ખ્યાલ આવ્યો. તો એક્ઝેક્ટલી મને શું થયું ક્યાં થયું એ ખબર નથી, પણ આવી કોઈ પણ ભારતીય જનતા પાર્ટી અને એની નિંદા કરે છે, કોઈ પણ હિંસક બનાવ બને છે તો અમે એને વખોડી મારીએ છીએ. પણ લખમાજી હું કહીશ કે આ સમગ્ર ભારતનો હિન્દુની એક આહિત થયા છે કે એ લાગણી એમની દુભાઈ છે કે માત્ર ને માત્ર રાહુલજીને જ કેમ હિન્દુત્વ નડે છે, કેમ માત્ર હિન્દુત્વ પાછળ પડે છે, સનાતન પાછળ કેમ પડી રહ્યા છે, એ મને આજ સુધી ખબર નથી પડી. કારણ કે એમને હિન્દુનો વિરોધ જેટલો કરે છે એટલા વોટ મળતા હશે તો હું માનું છું કે એ કરવો જોઈએ, પણ એ હિન્દુત્વના નામે નહીં, એ રાજકારણ કરો તમે. શ્રી નરેન્દ્ર મોદીજીએ જે કામ કરે, અમે ત્રીજી વાર સરકાર બનાવી છે, અમે ત્રીજી વાર શપથ લીધા છે. તમે અયોધ્યાના નામે હિન્દુની લાગણી, હિન્દુ અયોધ્યા હારે, ભાઈ અયોધ્યાની સીટ વિધાનસભાની છે અને અમે 5000 વોટથી લીડ કરેલી છે, પણ તમારે જ્યાં હિન્દુત્વનું નામ પડે, હિન્દુ પરંપરાનું નામ પડે, સનાતનનું નામ પડે તો તમે એને નીચો દેખાડવાનો એક અંશ ભૂલતા નથી. એમનો ટ્વિટર હેન્ડલ જોઈ લો, વાયનાડથી એમને અભિનંદન પાઠવે છે લોકો. કેમ? કારણ કે હિન્દુના વિરોધમાં એ બોલ્યા છે. આવું કઈ રીતે બની શકે? અને અમે તો 370 નાબૂદ કરી, બધા માટે નાબૂદ કરી, 3 તલાક લાવ્યા, એ મુસ્લિમ મહિલાઓ માટે લાવ્યા. અમે બધા સાથે કામ કરીએ છીએ અને હિન્દુત્વનો તો અમે ઠેકો નહીં, પણ અમે સનાતનના વિશે અમે બોલીએ છીએ, સ્ટેન્ડ લઈએ છીએ. અમે રામના નામે જો મત લીધા હોત તો આજે અમારી જોડે 300 સીટ હોત, પણ અમે માત્ર ને આધ્યાત્મિક રીતે, લાગણીશીલ રીતે અમે એ સનાતની થઈને એ રામ મંદિર બનાવ્યું છે. અમે ક્યારે એનો પોલિટિકલ ઉપયોગ નથી કર્યો. જી બિલકુલ, એ તો આપણે ચૂંટણીમાં જોઈ લીધું કે કોણે કેટલો હિન્દુત્વનો ઉપયોગ કર્યો છે, એમાં આપણે નથી પડવું. જી હું એટલે જ કહી રહ્યો છું કે રાહુલ ગાંધીજી માત્ર હિન્દુત્વની પાછળ કેમ પડી રહ્યા છે, કેમ વિરોધ કરે છે, કેમ એક બીજા સમાજનો વિરોધ કેમ નથી કરતા? રોકવા માંગીશ, આપણે એમાં નથી પડવું. અશોકભાઈ, તમે મને એ કહો કે નેતાઓને શું લોકતંત્રમાં કઈ રીતે વિરોધ કરવાનું હોય એની ભાન નથી કે પછી એ કઈ ભૂલી ગયા છે? આ રીતે રીતસર લાકડીઓ લઈને રસ્તા પર નીકળી પડવું, છૂટા પથ્થરમારો કરવો, આ કયા નેતાને શોભા આપે? હવે પબ્લિક આનામાં શું શીખશે? સૌથી પહેલા તો આપણે સમજવું જોઈએ કે લોકસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ જે અભૂતપૂર્વ, પ્રશંસનીય, અકલ્પનીય પ્રવચન કર્યો, એની અંદર પ્રજાના તમામ પ્રશ્નોને જે રીતે રાહુલ ગાંધીએ લોકસભામાં પ્રસ્તુત કર્યા, ખાસ કરીને નીટ છે, પછી એની સાથે અગ્નિવીર છે, ઘણા પ્રશ્નો એ લઈને રજૂ કર્યા. અને સાથે એમને એક પણ વાત કરી કે ભાઈ હિન્દુ જે છે એ હિંસામાં નથી માનતા, હિંસા જે એ હિન્દુ નથી કરી શકતો અને નફરતમાં હિન્દુ ફેલાવી શકતો નથી. જ્યારે એમને એમ કીધું કે ભાજપવાળા અને RSSવાળા નફરત ફેલાવે છે અને પોતાની જાતને હિન્દુ કહે છે, એ સાચા હિન્દુ નથી. સાચા હિન્દુ હોય એ બધાને સાથે લઈને ચાલે અને કોઈ પણ જાતની નફરત ન કરે. આ વાત જ્યારે કરી તો એના પ્રતિકાર રૂપે આખા દેશની અંદર અત્યારે જે થઈ રહ્યું છે અને ખાસ ગુજરાતમાં જે થયું છે, મને લાગે છે કે જેટલું એની નિંદા કરવી જોઈએ, જેટલી એને આપણે ભર્ત્સના કરવી જોઈએ એટલી ઓછી છે. એને આને તો સાબિત થઈ ગયું કે રાહુલજી જે લોકસભામાં વાત કરી હતી એ સાચી હતી. કારણ કે ભારતીય જનતા પાર્ટીના મિત્રો કાલે રાત્રે 4 વાગે ગુજરાત પ્રદેશ સમિતિના ગુજરાતના હેડક્વાર્ટર રાજીવ ગાંધી ભવન ઉપર હુમલો કર્યો, પથ્થરમારો કર્યો અને સતત ત્યાં પહોંચી ગયા. આવે કે ભારતીય જનતા પાર્ટીનો નહીં બેન, આ ખોટું જઈ રહ્યું છે એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તા ક્યાંય ઘૂસ્યા નથી. તમે સાબિત કર્યા, મીડિયાના અહેવાલ સાથે આપ પૂછી લો, સાબિત કરો છો કે રાહુલ ગાંધી સાચા છે. તમે રાહુલ ગાંધી સાચા છે, હિન્દુ વિરોધી માટે સાચા છે. આજે તમે નહીં, હિન્દુ વિરોધી માટે સાચા જ છે, કોણે આપ્યો? સાચા જ છે. ઠેકેદાર તમે કોણ છો? હિન્દુ છો તમે? હું હિન્દુ છું. તમે હિન્દુ છો? રાહુલ ગાંધીજી હિન્દુ છે. તમે હિન્દુ છો? હું પૂછું છું, હિન્દુ છે? તમે હિન્દુ છો? સાબિતી આપો. અરે હું હિન્દુ છું. સાબિતી આપો. છું. સાબિતી આપો. એટલા જ માટે કે સાબિતી રાહુલ આપો. ગાંધીજી તમે હિન્દુ નથી. કાલે બોલ્યા છે, તમે હિન્દુ નથી. દોષિત અરે રાહુલ ગાંધી તો તમારા સપનામાં રાત્રે પણ આવે છે. નિલેશભાઈ, એમની વાત એમને મૂકવા દો. સાચો હિન્દુ છે. રાહુલ ગાંધી સાચો હિન્દુ છે. એટલા માટે બોલે છે કે પાદરીએ હિંમતથી કહ્યું વાત હતું કરે કે છે. ઉઘાડા પગે ના ચાલતા. તમે એ વાત જવા ભારત દો. માતાની આખી માટી ચર્ચાને તમે નિલેશભાઈ, આપણે ફક્ત સમયનો વેડફાટ કરી રહ્યા છીએ. તમે સાચા હોય તો તમે હિન્દુ નથી. તમે હિંસા કરી છે ગુજરાતની અંદર.
રાજીવ ગાંધી ભવન પર તમે હુમલો કરવા માટે ત્યાં ગયા હતા. કોંગ્રેસની દરેક ઓફિસોમાં તમે હુમલો કરવા ગયા. એટલે રાજીવ ગાંધીની વાત સાચી હતી કે તમે હિંસક છો. ભારતીય જનતા પાર્ટી હિંસા કરે છે. ભારતીય જનતા પાર્ટી નફરત ઊભી કરે છે. અરે તમે જાણો નિલેશભાઈ, એમની વાત તો એમને મૂકવા દો. નિલેશભાઈ, એમને બોલવાનો સમય આપો. કે ગઈકાલે 4 વાગ્યાની એમને વાત કરી તો ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા સાબિત કરી બતાવે કે તમે કોઈ બીજું પણ એમની પાર્ટીનું પણ ગયું હોય. એમની વાત મૂકવા દો નિલેશભાઈ આખી. બેન, એટલા માટે કે ખોટી વાત જઈ રહી છે. જી, તમે બિલકુલ, આપણે એમને હિંસા રોકીશું. છો, તમે હિંસક છો. તમે સાબિત કરી આપ્યું કે રાહુલ ગાંધીએ લોકસભામાં જે વાત કરી હતી એ સાચી જ વાત કરી હતી. શું જરૂર હતી રાજીવ ગાંધી ભવન પર જઈને તમારે હુમલા કરવાની? લાકડીઓથી તમે હુમલો કર્યો, પથ્થરમારો એટલે કર્યો. તમારા લોકો ત્યાં તમે આરતી રાજકોટ કરતા ઓફિસમાં હતા. ગયા, સુરત ઓફિસમાં તમારા ગયા, લોકો ત્યાં ગાંધીનગર વરમાલા ઓફિસમાં પહેરાવતા ગયા, હતા, કચ્છની ફુલાર ઓફિસમાં કરતા ગયા. હતા. તો ક્યાં છે નિલેશભાઈ, આપણા આપણે ગરિમા પ્રધાનશ્રી? જાળવીશું. તમારા નેતાઓ કેમ? મેં જોયા અમિત છે. શાહભાઈને નામ નથી તમારા પાડતા. નેતાઓ શું ત્યાં ફૂલ આપતા આપણા હતા? કેન્દ્રમાં નેતાઓ કેમ ગુજરાતના ભાજપના કાર્યકર્તાઓને રોકતા નથી? એમને હિંસા પસંદ છે. એ હિંસકમાં તમે માનો છો, તમે નફરતમાં માનો છો. એટલા માટે ભારતીય જનતા પાર્ટી હિન્દુ સમાજ નો નફરત કોઈ નહીં કરતો. હિન્દુ સમાજ કાર્યકર્તા બધાને સાથે હિંસા લઈને ના ચાલનારો, કરે, હિન્દુ સમાજ સામે વેદોમાં, એમને ઉપનિષદોમાં, પ્રોટેક્શન પુરાણોમાં માનનારો કર્યું હિન્દુ હશે. સમાજ છે. નિલેશભાઈ, તમે એમની કર્યું વાત છે. સાંભળી લો નિલેશભાઈ, પછી તમારી ટર્મ આવે ત્યારે તમે બોલી લેજો. બેન, એમને એટલા પણ એમની માટે વાત મારે મૂકવાનો બોલવું સમય તો પડ્યું. આપો ભાઈ તમે. બેન, એ જ એટલા વાત માટે છે મારે એમની. બોલવું પડ્યું કે ભારતીય 4 જનતા વાગ્યાની વાત પાર્ટી કરી, એમાં કોઈ ભારતીય નિરાશામાં, જનતા એમનો જવાબ આપણે પાર્ટીના મેળવશું એમની કાર્યકર્તા પાસેથી. નહોતો. અને જી. અભૂતપૂર્વ પ્રવચન જે રાહુલ ગાંધીએ કર્યું છે લોકસભામાં, હિન્દુ સનસની વિરોધી. ઉઠી છે આખી ભારતીય જનતા પાર્ટીની સરકાર. કારણ કે સાચી વાત એમને હિંમત સાથે ત્યાં રજૂ કરી હતી. અને એ જ વાત આજે એમને સૌથી મોટી, શા માટે ગુજરાતની અંદર આ હિંસા કરવાની જરૂર છે તમારે? શા માટે રાજીવ ગાંધી ભવન પર તમે હુમલો કર્યો? રાજીવ ગાંધી ભવન પર જઈને તમે હુમલો કર્યો ત્યારે જઈને ત્યાં બધી ગડબડ થઈ. કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાના બચાવમાં ત્યાં પહોંચે, સ્વાભાવિક છે. આજે કમલમ ઉપર હુમલો થાય, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હુમલો કરવા ગયા હતા ત્યારે ભાજપના કાર્યકર્તાઓ એમની સામનો કર્યો હતો. અને અમે પોતે આમ આદમી પાર્ટી જે હુમલો કર્યો હતો કમલમમાં, એમને વિરોધ કર્યો હતો. કોઈ પણ રાજકીય પક્ષની ઓફિસ ઉપર કોઈ પણ હુમલો થાય એ યોગ્ય છે જ નહીં, બિલકુલ. લોકશાહીના વિરુદ્ધમાં છે. બિલકુલ. એ જ પ્રમાણે તમે જુઓ કે રાજીવ ગાંધી ભવન ઉપર એ તૈયારી સાથે પહોંચ્યા હતા. કચ્છની ઓફિસમાં તાળા લગાવી દીધા. શા માટે ભાઈ? હવે એનો સામનો અમે કરવા જઈએ, અમે કમલમમાં તાળું લગાડવા જઈએ તો શું થાય? આ ગાંધીનો ગુજરાત છે, આ સરદારનો ગુજરાત છે. બિલકુલ. ગાંધી અને સરદારમાં ગુજરાતમાં તમે હિંસા ઉભી કરવા માંગો છો? તમે દરેક જાતની હિંસામાં માનો છો ને હિંસાથી તમારે કમલ આગળ વધે છે. આ શું જી, છે? તમે અશોકભાઈ. તમારે વખોડી કાઢવું જોઈએ. આ જે રીતે ગુજરાતમાં કોંગ્રેસના કાર્યાલય ઉપર હુમલો જે કર્યો છે એ ભારતીય જનતા પાર્ટીની આ નીતિ અને આ પગલું વખોડવા કારણ છે. અને એના વિરુદ્ધમાં આજે હું કહું છું કે આ યોગ્ય પગલું નથી જ. બિલકુલ, ચોક્કસથી અશોકભાઈ. કાનાભાઈ, જ્યારે આપણે હવે આ ઘટના આવી છે ત્યાર પછી હવે આ જે કાર્યકર્તાઓ અને નેતાઓ અંદર સામેલ છે, અને મારે નેતા કેવા, કાર્યકર્તા કેવા કે પછી એમને ગુંડા કેવા? કારણ કે રીતસરના તમે પથ્થર લઈને આમ રસ્તા પર નીકળી જાઓ છો, જે સામાન્ય જનતા ત્યાંથી પસાર થતી હોય એનો તમને કોઈ આમ તમને વિચાર સુધા નથી આવતો. અને આટલી સુરવીરતા હોય તો પછી કામમાં બતાવો ને. ત્યાં કેમ ઢીલાસ અને કચાસ મૂકી દેતા હોય છે આવા લોકો? અને અત્યારે રીતસરના આમ સરેઆમ ગુંડાગર્દી કરવા માટે રસ્તા પર ઉતરી ગયા છે આવારા તત્વની જેમ. કેટલું યોગ્ય? અને લખમાં આને ગુંડાગીરી કેવી જોઈએ અને એ કહેતા હોય અટકાવવું ન જોઈએ. રાતે કોંગ્રેસના કાર્યાલય ઉપર હુમલો થાય 4 વાગે વહેલી સવારે, એમાં બજરંગ દળ હોય કે ભાજપ હોય કે કોઈ પણ હોય, પણ એ હતા તો ભાજપના કે હતા, એમાં બે મત નથી. અને પછી જયારે કોંગ્રેસના નેતા એવું કે સામી સાથીએ હુમલો કરવો જોઈએ અને પછી પેલા ભાજપના લોકો દિવસે હુમલો કરવા માટે આવે. આવો તો આ તો જૂના જમાનાની પેલી વાર્તાઓમાં, બાળકિયાની વાર્તાઓમાં થતું હોય ને એવી વાત છે કે ભાઈ સામી પાર્ટી સાથે હુમલો કરો, તમે સામી સાથે હુમલો કરવા માટે આવીએ. આ લોકશાહી છે, આ કોઈ સામંતશાહી નથી. એમાં તમે લડવા માટે નીકળી જાઓ, શસ્ત્રો લઈને આવો અને સામે તમે શસ્ત્રો દેખાડો, પથ્થરમારો કરો, લાકડીઓ ઉડાડો. આ ક્યારેય સ્વીકાર્ય ન હોય અને હોવું પણ ન જોઈએ. લોકશાહીમાં આ બધું કામ છે. આ ગુંડાઓ સામે, એમાં કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે કોઈ પણ દળના હોય, એને સામે ફરિયાદ FIR નોંધાવી જોઈએ કે નહીં નોંધાય. ભાજપ જે પ્રયત્ન કરી રહ્યો છે લખમાં એ છે કે આ મુદ્દાને એ આખો હિન્દુ વિરોધી મુદ્દા તરીકે રજૂ કરવા માંગે. વાસ્તવમાં આ મુદ્દો હિન્દુ વિરોધી છે જ નહીં. વાસ્તવમાં આ મુદ્દો હિન્દુઓ તરફી થવા માટેના બે પક્ષના પ્રયાસો છે. રાહુલ ગાંધીએ એના ભાષણમાં બહુ મોટો ભાગ એ મુદ્દે કાલે બોલ્યા, જે હું મેઘના ભાષણમાં
કે હિન્દુ જે છે એ હિન્દુ આક્રમણકાર નથી, એ હિંસા કરનાર નથી. અને એ બતાવવા માટે એને શિવજીનો ફોટો પણ બતાવ્યો, એને ભરત મુદ્રાની વાત કરી. એનો આખો મુદ્દો એ હતો કે જે હિન્દુત્વની વાત ભાજપ કરે છે એ હિન્દુત્વના ઠેકેદાર ભાજપ નથી. મુદ્દો આ હતો, મૂળ મુદ્દો ને સમજવા જેવો મુદ્દો આ હતો. અને ભાજપ એટલા માટે આ હિંસક વિરોધ કર્યો કે હિન્દુત્વનો મુદ્દો ભાજપ છોડે તો ભાજપ ક્યાંય ના રહે. એટલે હિન્દુત્વનો મુદ્દો એનાથી છોડાય એમ જ નથી. એટલે ભાજપ હવે હિન્દુત્વના મુદ્દે વિરોધ જે કરે છે કે અમને હિન્દુઓને હિંસક કીધા, હિન્દુઓને ક્યાંય હિંસક કીધા જ નથી. સંપૂર્ણપણે ખોટી વાત છે. જે ભાજપના મિત્રો કહે છે વાત ખોટી છે, એવું કીધું જ નથી. એને એવું કહ્યું કે જે હિંસા કરે છે એ હિન્દુ નથી. અને બીજું એવું કીધું કે જે તમે હિન્દુત્વનો ઠેકો નથી લીધો ભાજપ. અને આ બે સ્પષ્ટ હકીકત છે. રાહુલ ગાંધી એના નિવેદનમાં ઘણી વખત બહુ મોટી ભૂલો પણ કરતા હોય છે, એટલે એને બોલવાનું ઘણી વખત સમજાતું નથી. પણ હાલનો એનો જે આખું ભાષણ હતું એ ભાષણમાં એને બહુ મોટી ભૂલો કરી નથી. એને કહેવાનો પ્રયત્ન કર્યો કે ભાજપ એટલે હિન્દુ, નરેન્દ્રભાઈ એટલે હિન્દુ એ નથી, એનું અપમાન, એકનું અપમાન, એ હિન્દુત્વનું અપમાન નથી. અને આ મુદ્દાઓ હવે છવાયેલા છે. આ મુદ્દાઓ આજની ઘટના છેલ્લી ઘટના નથી. કારણ કે સંસદની અંદર આજે નરેન્દ્રભાઈ જે જવાબો આપ્યા એ જવાબો પણ એટલા નરેન્દ્રભાઈને જવાબ નહોતા લાગતા. અને જાણે જવાબ આપવા પડતા હોય એમ જવાબ આપ્યા છે. જે રીતે 10 વર્ષ પછી સંસદમાં વિપક્ષનો નેતા આવ્યો, વિપક્ષનો નેતા શું ચીજ છે એ હવે 10 વર્ષ પછી ભારતની જનતાને સમજાય. અત્યાર સુધી સંસદમાં વિપક્ષનો નેતા નહોતો, એટલે વિરોધ એટલો નબળો હતો કે 10 વર્ષમાં આપણે ભૂલી ગયા હતા સંસદમાં વિરોધ જેવું કઈ થાય પણ ખરું, અને કોઈ માણસ અવાજ પણ ઉઠાવે. ભાજપની જે સમસ્યા છે ને એ આ જ છે કે અમારી સામે આટલો મજબૂત અવાજ જો વિપક્ષમાં ઉઠે તો એ અવાજને જો અત્યારે ન દબાવી દે તો આવતા 5 વર્ષ સુધી નાસુર બનીને આ વિરોધ લડશે. અને ઓછી બેઠકો આવી છે, હકીકત તો બહુમતી છે જ ભાજપ પાસે, ભાજપની પોતાની નથી પણ સાચી પક્ષની છે. પણ એની સામે વિરોધ પક્ષની બેઠકો વધી છે, મજબૂત વિરોધ પક્ષ છે. અને મજબૂત વિરોધ પક્ષ જયારે તમારી સામે ઉભો હોય ત્યારે તમે ગયા વખતે જે રીતે નિર્ણય લેતા હતા અથવા 2014 થી 19 સુધી જે નિર્ણયો લીધા એવી રીતે તમે નિર્ણયો નહીં લઈ શકો. રાજ્યસભામાં આવતા સમયમાં તમારી બેઠકો ઘટશે, અને જયારે એ પરિસ્થિતિ થશે ત્યારે પછી એ આ વિરોધને તમે કેમ દબાવો અથવા તો શું કરો. આ સરકાર કોણ નથી, પણ રોજ બધા એમ કહે છે, અખિલેશ એમ કે ત્યાં નબળી સરકાર છે પડી જશે, રાહુલ કહે છે ત્યાં નબળી સરકાર છે પડી જશે, ખડગે કહે છે ત્યાં નબળી સરકાર છે પડી જશે. આ જો નેગેટિવ સેટ થઈ જાય કે આ સરકાર નબળી છે, આ સરકાર ટેકાથી ચાલે છે, આ સરકાર સામે વિરોધ પક્ષ બહુ મજબૂત છે, અને એ સાબિત થઈ ગયું છે કે વિરોધ પક્ષ મજબૂત છે. ભાજપની ચિંતા આ છે. બિલકુલ ચોક્કસથી કાનાભાઈ જી, અથવા તો એ તાળા લગાવી ગયો છે. એનું કારણ આ છે કે એને આવો વિરોધ એને ધાર્યો નહોતો, અને આ વિરોધ થયો છે એને એમ થાય કે આને ઉઠતો જ ડામી. બિલકુલ ચોક્કસથી. નિલેશભાઈ, તમે આ વસ્તુનો જવાબ કઈ રીતે આપશો કે ભારતીય જનતા પાર્ટી છે હિન્દુત્વનો ઉપયોગ કરી રહી છે અને હવે જે આ મુદ્દા સળગવાના છે એને દબાવવાનો પ્રયાસ અત્યારથી શરૂ થઈ ગયો છે? મેં આપને કહ્યું લખમાજી કે ભારતીય જનતા પાર્ટીએ જો હિન્દુત્વનો ઉપયોગ કર્યો હોત તો અમે 400 સીટ કે રામ મંદિરના નામે અમે વોટ માંગ્યા હોત તો અમે ના લાવી શક્યા હોત. ગઈકાલે કહ્યું રાહુલ ગાંધીજીએ કે ભાઈ હિન્દુત્વ નથી, નરેન્દ્ર મોદીજી લોકોને ડરાવે છે, ધમકાવે છે. તો જો એક કાલે ઉઘાડા પડી ગયા, એક કાલે ખોટા સાબિત થયા. નરેન્દ્ર મોદીજી કેટલા વોટથી જીત્યા? 1 લાખ 1.5 લાખથી જીત્યા. તો એનો મતલબ એવો થયો કે લોકશાહીની ઢબે એ જે વોટો કર્યા એ એક્સેપ્ટ કર્યા. કોને ડરાયા, ધમકાયા? તમે એક જાતનું નેરેટિવ બનાવી રહ્યા છો. રાહુલ ગાંધીજીએ લખીને આપ્યું હતું નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી નહીં બની ગયા. ખટાખટ 8,500 રૂપિયા કોના ખાતામાં આવ્યા? લાઈનો લાગી છે બેન. એટલે માત્ર ને માત્ર ભ્રમ ફેલાવો. હિન્દુ વોટ જેહાદ જે કહેવાય કે માત્ર હિન્દુ વિરોધી વાતો કરવાની, હિન્દુત્વને ગાળો આપવાની, હિન્દુ પરંપરાને અને બીજા સમાજના સારામાં સારા વખાણો છે. એટલે આપણે અત્યારે હાલ તમે વાત કરી કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે સામસામું લડ્યા. હું એમ જ એક જ વસ્તુ કહું છું કે
રાજીવ ગાંધી ભવનની સામે અમે કેટલાય આંદોલન કર્યા છે પ્રતિકાત્મક રીતે. એ છે ત્યાં પોલીસ પણ હતી, પ્રોટેક્શન સાથે અમે ગયા હતા. બેન સામે એકબીજાના તાલી બે હાથે જ વાગે છે ને. આ બાજુથી કે ગમે ત્યાંથી પથ્થરો પડ્યો છે તો શું સામે તમને કોઈ એમને થેન્ક યુ કહ્યું હશે, વરમાલા પહેરાય છે? નહીં બેન, એ સામે પથ્થર મારો આપણે જોઈ રહ્યા છીએ. એટલે કોઈનો પક્ષ લેવા જેવું નતું. એ વખતે કોઈ ઉગ્ર થયું હશે તો એ સામસામું એક્શનનું રિએક્શન આવ્યું હશે. પણ હું આપને ગઈકાલની વાત કરું કે જે રીતે રાહુલ ગાંધીજી માત્ર ને માત્ર હિન્દુના નામે જે વિરોધ કરે છે, અને તમે જુઓ 98 થી વધારે વધ્યા નથી. તમારે જો તમને એવું લાગે છે કે અમે ખોટા છીએ તો અમને સાબિત કરો ને, તમે અમને હરાવો ને. કેમ તમે 99 થી આગળ નથી વધ્યા? જે લોકોએ આખી જિંદગી ટેકાવાળી સરકારો ચલાવી હોય એ લોકો અમને ટિપ્સ આપશે, અમને એ લોકો સજેશન આપશે. નહીં ચાલે સરકાર. ભાઈ સરકાર 5 વર્ષ પૂરા થશે અને હું આપને કહું છું કે જે રીતે 11મા સ્થાનેથી 5મા સ્થાને લાવ્યા છીએ, 4 કરોડ ગરીબોને પાકા મકાન આપ્યા છે, 13 કરોડના ઘરે નલ સે જલ પહોંચાડ્યું છે, 16 કરોડ બેન શૌચાલય લોકો ખાઈ જતા હતા પૈસા. ક્યાંય શૌચાલય નથી. એ વખતે લોકોને બહાર જવું પડતું હતું. અરે નિલેશભાઈ, ભ્રષ્ટાચારની વાત તમે અત્યારે રેવા એટલા માટે કહી રહ્યો છું કે અમે ત્રીજી વાર કેમ આયા? કામો કરેલા છે, કોઈ ખોટી વાતો નહીં. અને એટલા માટે હું કહી રહ્યો છું કે રાહુલ ગાંધીજી કાલે ઉઘાડા પડી ગયા છે. કાલે ભારતની જનતાને નજરે પડી ગયા છે અને એમને જે રીતે હિન્દુ આતંકવાદનું જે નામ લીધું. બેન હિન્દુ આતંકવાદ ક્યાંથી આવ્યો શબ્દ? કેરાલામાંથી એમના કોંગ્રેસના નેતાએ કહ્યું હતું. એટલા જ માટે કહું છું, એમને આતંકવાદીઓ માટે રાતે 3 વાગે માતાશ્રીએ હાઈકોર્ટના દરવાજા ખટકાયા હતા. બેન એ આપણે ના ભૂલવું જોઈએ. પણ નહીં, તમે માત્ર ને માત્ર હિન્દુના નામે તમે હિન્દુ વિરોધીને વાતો કરો છો. આ બેન નહીં ચલાવી દેવાય. હવે નિલેશભાઈ મારી વાત સાંભળો. કાર્યકર્તાઓ અને નેતાઓ આ રીતે રસ્તા પર નીકળી પડતા હોય તો લોકો તમારી પાસેથી શું શીખશે? અને શું આવા નેતાઓ અને કાર્યકર્તાઓ લોકોના પ્રશ્નના જવાબ આપી શકશે ને પ્રશ્ન ઉઠાવી શકશે ખરા? બેન પોલિટિકલ તો અમે આંદોલન કરી શકીએ છીએ ને. તમે લોકો જ્યારે સંવિધાનનું અપમાન કરનારા, જ્યારે સંવિધાનને બહાર જઈને તમે આંદોલન કરો છો ત્યારે કઈ વાંધો નથી આવતો. અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ કરો છો ત્યારે રાહુલ ગાંધીજી ઉભા નથી રહેતા મોદીજીનું ભાષણ સાંભળવા. તમે બહાર જઈને તમે નાટકો કરો છો. હું માનું છું ગઈકાલે જે એમને કહ્યું એ સંસદમાં કર્યું. સંસદમાં કદાચ એવી કોઈ પ્રણાલી છે કે એમને ત્યાં કોઈ એ સ્પીકર સિવાય સજા ના કરી શકે. કેમ બહાર ના બોલ્યા? કારણ કે એમને ખબર હતું કે એક ભારતનો એક વાસી અને હિન્દુ એમની જે વાતથી એ આહિત થયો છે અને માત્ર ને માત્ર એ હિન્દુત્વના નામે જે કાલે એમને સ્પીચ આપી, કેમ બીજા ધર્મના નામે નથી બોલતા? કેમ બીજા ધર્મના નામે કઈ ટિપ્પણી નથી કરતા? એટલા માટે કે ત્યાં એમને વોટ જેહાદના નામે એમને ફાયદો થાય છે. અરે એ નહીં નિલેશભાઈ, મને ખાલી સ્પષ્ટતા તમે એ કરો કે તમારા પાસેથી લોકો શીખશે શું? અને આવા લોકો કઈ પ્રજાના પ્રશ્નો સાંભળી શકશે જે જાહેર રસ્તા પર આવારાગર્દી કરતા હોય? આવારાગર્દી જ કહેવાય ને, બીજું શું કહેવાય? બેન તમે હજી હું એમને કહું છું કે તમારો પ્રશ્ન બંને બાજુ હોવો જોઈએ. અમે પ્રતિકાત્મક રીતે અમે ત્યાં બેનર લઈને ઉભા હોય. અમે બેન ભારતનો હિન્દુ આહિત થયો છે. તમે બધાને હિન્દુત્વના નામે તમે કઈ પણ બોલી શકશો. અયોધ્યા હારે આખા વિશ્વમાં અયોધ્યાના નામે તમે જે નેરેટિવ સેટ કર્યું છે એટલા માટે કહી રહ્યો છું કે એક્શનનું રિએક્શન આવ્યું હશે બેન. અને હિન્દુ આહિત થયો છે એમની વાતથી અને કાલે રાહુલ ગાંધીજી ઉઘાડા પડી ગયા છે. અશોકભાઈ, તમે આ વસ્તુનો જવાબ કઈ રીતે આપશો? કારણ કે નેતા તમારા પણ ત્યાં કાર્યકર્તાઓ હતા સૌથી પહેલા અને એક હાથે તાળી ના વાગે એ વાત ચોક્કસ છે. સૌથી પહેલા તો ભાજપના મિત્રને હું સાફ કરી દઉં કે રાહુલ ગાંધીજીએ હારશે નરેન્દ્ર મોદીએ વાત કરેલી, પણ નરેન્દ્ર મોદી સાહેબે એમ પણ કીધેલું કે રાહુલ ગાંધી બંને જગ્યાથી હારવાના છે. વાયનાડથી પણ હારવાના છે ને ત્યાંથી પણ હારવાના છે. નરેન્દ્ર મોદી સાહેબે વાત કરેલી, પણ બંને જગ્યા ઉપર 3 લાખથી વધુ વોટથી રાહુલ ગાંધી જીતીને આવ્યા છે. રાયબરેલીમાં વોટ આપનારા એમને હિન્દુઓ હતા, વાયનાડમાં પણ વોટ આપનારા લોકોમાં હિન્દુઓ પણ હતા. એટલે હિન્દુઓ જે છે એ હિન્દુ વિરોધી છે એ વાત અહીંયાથી બિલકુલ જડમૂળથી ખતમ થઈ જાય છે. નિલેશભાઈ, આપણે સાંભળી લઈશું. સમયનો બિલકુલ વેડફાટ નહીં. અને બીજી વાત, અને જો હું વચ્ચે નથી બોલતો ભાઈ, જી નિલેશભાઈ, વચ્ચે બીજી વસ્તુ નફરતની જે વાત કરે છે, ભેદભાવની વાત કરે છે, તો હું સવાલ પૂછવા માંગુ છું કે વડાપ્રધાન શ્રી જેવા વ્યક્તિ જે સર્વોચ્ચ છે ભાજપમાં અને સરકારમાં, એ ખુલ્લેઆમ જાહેર સભામાં કહેતા હતા કે તમે મુસલમાનોને આ હિન્દુઓનો સામાન લઈને મુસલમાનોને આપી દેશે. હિન્દુ મુસલમાન સામાન કોણે કર્યું? ત્યાં ચૂંટણીમાં ગયા, આ ચૂંટણીની અંદર, છતાં પણ હિન્દુઓ વોટ તમને આપ્યા નથી. તમે એમ કહેતા હતા કે હિન્દુઓ તમારી 2 ભેંસ લઈને 1 ભેંસ મુસલમાનોને આપી દેશે, તમારા મંગલસૂત્ર મુસલમાનોને આપી દેશે. એ વડાપ્રધાન પોતે કહેતા હતા. નફરત તો એ ફેલાવતા હતા. એટલે રાહુલ ગાંધીની વાત સાચી છે. હવે આપણે આવી જઈએ. હવે આપણે રાહુલ ગાંધીની વાત સાચી છે. અમે તો વોટ મળ્યા છે. નફરત ફેલાવનારા અને હિંસા કરનારા હિન્દુ સરકાર બનાવી. કયા હિન્દુના વોટ અમને હિન્દુ કોણ હોઈ શકે? આજે જેટલા વોટ મળ્યા છે, કેટલા વોટ તમને મળ્યા છે હિન્દુઓના, કેટલા વિરોધ પક્ષ મળ્યા છે? આજ મજબૂત વિરોધ પક્ષ તમારી સામે ઉભો છે.
આજે મજબૂત વિરોધ પક્ષ તમારી સામે ઉભો છે ને મજબૂત વિરોધ પક્ષના નેતા તમારી સમક્ષ ઉભો છે. હિન્દુઓના વોટો આ બધી મોટી અશોકભાઈ, હવે મારે એ સંખ્યામાં સમજવું છે તમારી પાસેથી, અશોકભાઈ હવે મારે એ સમજવું તમારી પાસેથી કે તાળી એક હાથે ના વાગે, જે રીતે નિલેશભાઈ કહી રહ્યા છે. તમારી બંને ઓફિસે પક્ષનો તમારા વાંક ઘરે હોવો જોઈએ. બેન તમારા ઘરે કોઈ આવીને હુમલો કરે તો તમે શું કરશો? આજે રાજીવ ગાંધી ભવન મારશો ઉપર એને. ભાજપના એમાં કાર્યકર્તાઓ એ લોકો લાકડીઓ માર્યું. લઈને અંદર જી, ગયા હતા, નિલેશભાઈ સાંભળીએ. એમને માર્યું પથરાવ છે, મારા reaction કરતા હતા. કર્યું છે એમને. પોતાનો બચાવ ન કરવાની પણ નૈતિક અધિકાર નથી કોંગ્રેસના કાર્યકર્તાઓને. બિલકુલ છે. પોલીસને મારતા દેખાય છે. તમે બેન, જુઓ લાકડીઓથી બચાવ કરવાનો. લાકડીઓ તમે લઈને પથરા મારી આવ્યા બચાવ હતા. એટલે કરવાનો. તમારી લાકડી છીનીને તમને મારી છે. ત્યાં લાકડીઓ કાર્યકર્તાઓ તમે લઈને ગંભીર આવ્યા રીતે હતા. ઈજા થયેલી છે. જવાબદારી લે છે. લાકડીઓ ભાજપના કોંગ્રેસના કાર્યકર્તાઓ લઈને પ્રવક્તા આવ્યા હતા. અંદર રાહુલ ગાંધીજી તમે જવાબદારી લઈને લેશે. આવ્યા હતા. ભાઈ તમે કહેવા નિલેશભાઈ, બધા આપણે કોના સાંભળી આવ્યા લઈએ. નિલેશભાઈ, આપણે સાંભળી તમે લઈએ. આટલા તમારામાં આટલી ધીરજ નથી. અરે લાકડીઓ કાર્યકર્તા લઈને ઈજા તમે થયો લોકો છે. ચાલ્યા હતા. એ તો એને બહાદુર લોહી કોંગ્રેસના નીકળ્યું છે. કાર્યકર્તાઓ તમારી લાકડી છીનીને તમારા ઉપર કર્યું. આ તો કોંગ્રેસના કાર્યકર્તાઓ અંદર રક્ષણ માટે ઉભા હતા. તમે બહારથી આવીને હુમલો કરવા પથરા માટે હતા. રક્ષણ માટે બિલકુલ, પથરા બંને બેઠા છે, એટલા માનવ માટે બંને- પૈસા બંને આવવાના. થાય રોકવા છે કે તમે હિંસા બંનેને કરવા રોકવા માટે આવ્યા હતા. માંગીશ. કચ્છની અમે એમાં ઓફિસમાં પણ કહેશો તાળા કોને લગાડ્યા? કે હિન્દુ સુરતની હિંસક હોય છે. ઓફિસમાં કોણ ગયા? અમે એમ પણ અશોકભાઈ, કહેશો કે હિન્દુ હિંસક હોય અશોકભાઈ, છે. નિલેશભાઈ બંનેને રોકવા માંગીશ. કાનાભાઈ, તમારી છેલ્લી પ્રતિક્રિયા ટૂંકમાં આપી દેશો. શું કહેશો? જી આ મુદ્દો છે હા, એ ગંભીર છે અને આવો ક્યારે ક્યાંય લોકશાહીમાં ન થવું જોઈએ. આ પ્રતિક્રિયા તો છેલ્લી આ છે. પણ હું આપને કહીશ કે હિન્દુત્વના મુદ્દે ન તો સંસદમાં કઈ થવું જોઈએ, ન ચૂંટણીના ભાષણમાં થવું જોઈએ. આ ધર્મના નામે રાજકારણ થવું જ ન જોઈએ જો આદર્શ સ્થિતિ જોઈએ તો. પણ એવી આદર્શ સ્થિતિ ભારતમાં ક્યારેય નહીં આવે, કારણ કે ભારતમાં ચૂંટણીઓ માત્ર ને માત્ર ધર્મ અને જાતિના નામે લડાય છે અને એ જ મુદ્દે જીતવામાં આવે છે. પછી કોઈ પણ બસ જીતતો હોય, કોંગ્રેસ કે ભાજપ કોઈ જીતતો હોય. એટલે આ મુદ્દો હંમેશા રહેશે. જો આપણે કંઈક એવું કરી શકીએ કે ધર્મના નામે, જાતિના નામે કોઈ પણ પ્રકારનું ઉચ્ચારણ રાજકારણીઓ કરવા માટે જો રાજકારણીઓ ન કરી શકે, એના માટે પ્રતિબંધો હોય તો કદાચ પરિસ્થિતિ સુધરે. બાકી આ પરિસ્થિતિ મને નથી લાગતું સુધરે અને આવી જ રહેવાની છે. બિલકુલ ચોક્કસથી. તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. આપણા દેશ કે પછી આપણા રાજ્યની એક કમનસીબી છે કે આપણે નાત સમાજ એમના માટે થઈ અને સરકારના પાયા હચમચાવી નાખીએ છીએ, એની ખુરશી પર આવી બને છે. હિન્દુત્વ પર રાહુલ ગાંધીની ટિપ્પણીના એવા જ ઘાતક પડઘા પડ્યા છે. કાર્યકર્તાઓ લાકડીઓ અને પથ્થરો વડે રસ્તા પર ઉતર્યા. અરે તમારી માણસાઈ અને તાકાત ત્યારે ક્યાં જતી રહે છે? જ્યારે લોકો જીવતા હોમાતા હોય છે ત્યારે કેમ આમ નથી નીકળતા તમે બહાર કે આજે તો જે ભ્રષ્ટાચારી છે એનો આપણે વાળો જ પાડી દેવાનો છે? ત્યારે ક્યાં જાય છે તમારી આ સુરવીરતા? ત્યારે કેમ આવો દેખાવો તમે લોકો નથી કરતા? ખેર, આ બધું તો હવે સમયાંતરે થતું જ રહે છે અને પ્રજા પણ ક્યાંક આ બધી વસ્તુથી ટેવાઈ ગઈ છે. કારણ કે સત્તાની લાલસામાં આ નેતાઓ હવે ગુંડાગર્દી પર ઉતરે તો કોઈ નવાઈ નથી. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી આવીશ. નમસ્કાર.